હેલો, હું અત્યારે આવેલો છું સંતરામપુરની નજીકના એક વિસ્તારમાં જેનું નામ છે કણજરા. એ છે મહીસાગર નદીનું જે પાણી રોકાયેલું છે એ જગ્યા છે. અને હજી તો ઉનાળો છે અને તો પણ તમને પાછળ ગ્રીનરી જોવા મળે છે. બહુ જ સુંદર જગ્યા છે. જો ચોમાસામાં તમે આવો તો આજુબાજુનું વાતાવરણ તમે જુઓ તો તમને બહુ મજા આવી જાય, એટલું સરસ વાતાવરણ છે. તો આજે આખો વિસ્તાર બતાવવાનો છું, તમને મજા આવશે. આ જગ્યાએ આવવું હોય તો સંતરામપુર ચિબોટા નદીથી પણ આવી શકાય અથવા પિથાપુર કલમ ઘાટીથી પણ આવી શકાય. આજે હું તમને કણજરા ગામની નજીક લઈ જઈશ. અહીંયા ગામ એટલે નજીક ઘર હોય એવું નથી. કેટલીક જગ્યાએ નજીકના ઘર હોય છે, પરંતુ અહીંયા છૂટાછવાયા ઘર હોય છે. એક ઘર અહીંયા હોય તો બીજું ઘર ઘણી વખત 100 મીટર 200 મીટર દૂર હોય એવું પણ બને, અથવા એનાથી પણ દૂર હોય એવું પણ બને. પણ આખો એરિયા એક ગામ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આજે એવા ઘરે જઈશું જ્યાં નદીનો કિનારો હોય, હરિયાળીથી ભરેલા ખેતરો હોય અને ડુંગરની તળેટીમાં ઘર આવેલું હોય. એવી જગ્યાએ આપણે જઈએ છીએ. હું તમને આજે બતાવીશ કે ગામડે રહેનારા માણસો કેટલા સરળ હોય છે. આ પીળા રંગની જે વેલ દેખાય છે એને અમરવેલ અથવા નમળી પણ કહે છે. એના મૂળ જમીનમાં હોતા નથી, પણ જે ઝાડ ઉપર એ વીંટળાયેલી હોય એ ઝાડની અંદર એના સંપર્કમાં રહીને પોતાના મૂળ એ ઝાડની અંદર દાખલ કરે અને એમાંથી રસ ચૂસી લે છે. જેમ જેમ હું આગળ વધતો ગયો તેમ ત્યાંનું જે ઢોર છે એના માટે અમે તો અપરિચિત વ્યક્તિ હતા. તો એક મોટા ઝાડના લાકડા સાથે ભેંસ બાંધેલી હતી. એ એવી ભડકી કે આખાએ એ લાકડાને ખેંચીને બાજુમાં લઈ ગઈ, પણ પછી એના જે માલિક હતા એના કારણે તે શાંત થઈ ગઈ. અહીંયા નહાવા માટેનું એક બાથરૂમ છે, એ હું તમને બતાવું છું.
બાથરૂમ એટલે કે ઓપન એર. જે નહાતું હોય એ બહારવાળી વ્યક્તિને કહી દે કે હું નવું છું, અથવા બહુ મોટો આડો એક પડદો નાખી દે. 4-5 પથ્થર નીચે પાથરેલા હોય, ચોંટાડેલા હોય એમ કહો તો પણ ચાલે. ત્યાં નહાવાનું અને તેમાંથી પાછું બહાર આવવાનું. ગામડાની અંદર આ પ્રકારના બાથરૂમ સહજ છે. બધી જગ્યાએ કંઈ ઘરની અંદર ઇનબિલ્ટ જે બાથરૂમ કહેવાય એવા દરેક જગ્યાએ હોતા નથી, પરંતુ ગામડામાં ખુલ્લામાં આ રીતે નહાવાતું હોય છે. અમે જે ઘરની આગળ આવ્યા એ ઘરની આગળ આંબો, જામફળી, પપૈયો, જાંબુડાનું ઝાડ આવું બધું હતું. હવે જાંબુડાની ઠંડકને કારણે ભર ઉનાળે પણ નીચે બાંધેલા બકરા, ઢોર ઢાખર ખરેખર શીતળ અનુભવતા હતા. અરે ઢોર તો શીતળતા અનુભવતા હશે, પરંતુ અમે ત્યાં ગયા તો અમે પોતે શીતળતા અનુભવી અને એમ થયું કે અહીંયા ખાટલો નાખીને સૂઈ જઈએ તો કેવી મજા આવી જાય. બાજુમાં એક ગોરસાબલીનું ઝાડ પણ હતું. સિઝન ઉનાળો એટલે ગોરસાબલીની સિઝન. એવા મોટા મોટા મસ્ત કાતરા હતા. અમે એને તોડ્યા તો એ રીતે અમે ગોરસાબલી નીચે પાડી. પણ થયું એવું કે નીચે કેટલાક નળિયા ગોઠવ્યા હતા, એટલે અમારી પાડેલી ગોરસાબલી પડી નળિયામાં એટલે ગઈ. પણ પછી તો તોડી પણ ખરી અમે અલગ રીતે. જે ઉપરથી નીચે પડે એની જાતે કાતરો પાકી ગયો હોય અને જે છૂટાછવાયા થોડા દાણા નીચે પડ્યા હોય, એ દાણાની જે મીઠાશ હતી એ બજારમાં મળતી ગોરસાંબલીમાં આપણને અનુભવવા મળતી નથી. સાથે ચા નાસ્તો લઈને ગયા હતા, એટલે બધાએ ભેગા મળીને ત્યાં નાસ્તો કરવાનું નક્કી કર્યું. તો ત્યાં એ લોકોએ ખાટલા અમને પાથરી આપ્યા. ખાટલા ઉપર બેસીને અમે અમારો નાસ્તો કાઢ્યો, નાસ્તો કર્યો. નાના જે છોકરા હતા એને થોડો નાસ્તો આપ્યો. એ લોકો હા ના કરતા હતા, પણ પછી થોડોક નાસ્તો આપ્યો અને એમને પણ મજા આવી. ઘરની નજીક એક શિવ મંદિર હતું અને એ શિવ મંદિરની નજીકમાંથી અમે પસાર થતા હતા અને ત્યાં એક મોટું ખેતર હતું. ખેતરમાંથી તો પસાર થઈ ગયા, પણ પછી ખબર પડી કે ત્યાં એક મોટો સાપ છે. ત્યાં એક નાનો છોકરો હતો, તેણે સાપને જોયો અને અમને બતાવ્યું કે ભાઈ ત્યાં સાપ છે. તો અમે તાત્કાલિક એ સાપને જોવા દોડ્યા, પણ સાપ થોડુંક જોવા મળ્યો, ધીમે ધીમે સરકતો અંદર ઝાડીમાં જતો હતો. જંગલમાં તમે જતા હો અને પક્ષીઓનો કલબલાટ તમને સાંભળવા મળે તો એની શક્યતાઓ આટલી હોઈ શકે. એક કે કાં તો ત્યાંથી સાપ જતો હોય, કાં તો ત્યાં બિલાડી ફરતી હોય. પક્ષીઓ કલબલાટ કરી મૂકે છે, જેથી આજુબાજુના બીજા પક્ષીઓ પણ ચેતી જાય. ઘરની અંદર કેટલીક જગ્યાએ સિમેન્ટ પ્લાસ્ટર છે અને લીપણ પણ છે, અને લીપણની બાજુમાં કોડ પણ છે. જે ગામડાના છે એને તો ખબર છે જ કે કોડ શું છે, પણ જેને ખબર નથી એને માટે કહી દઉં કે કોડ એટલે કે ઘરની અંદર જ એક એવી જગ્યા, એક એવો ખૂણો કે જેની અંદર ઢોરને રાખવામાં આવે. ત્યાંના જે નાના છોકરા હતા એમણે અમને થોડી કેરીઓ પાડી આપી. ખાસી લગભગ અડધી થેલી ભરાય તેટલી કાચી કેરી તોડી આપી. પછી પપૈયાનું ઝાડ હતું તો લગભગ 4-5 પપૈયા આપ્યા. હવે મજાની વાત એ હતી કે એમણે આ તોડીને આપ્યું, એના બદલામાં અમે પૈસા આપવાનું વિચાર્યું
અને કહ્યું ભાઈ અમારા તમને કેટલા પૈસા આપવાના છે, પણ એમણે અમારી પાસેથી એક પણ પૈસો લીધો નહીં. અમે બહુ આગ્રહ કર્યો કે ના ભાઈ તમારે લેવું તો પડે છે, તો કે ના 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 અમે નથી લેતા, અમારાથી આવું ના લેવાય. તો આ છે આપણી ભારતીયતા. મહેમાન અથવા અતિથિનું સ્વાગત કરવું એ ભારતીયોની નિશાની છે, એવું જે પરંપરાથી આપણે સાંભળતા આવેલા છીએ એ પ્રેક્ટિકલ અમને એનો અનુભવ થયો. નામ છે તારું? પ્રકાશ કે પ્રકાશ? પ્રકાશ. વેકેશન છે તારે? નિશાળમાં જાય છે ભણવા? કઈ સ્કૂલમાં? ને કયા ધોરણમાં ભણે? 5માં. દૂરથી જોયું તો ઘણા બધા બકરા દોડીને એક તરફથી બીજી તરફ જતા હતા. તો એ ઘરના વ્યક્તિને અમે પૂછ્યું કે આ બકરા દોડીને અહીં ક્યાં આવે છે? તો એમણે કહ્યું કે એમને ચરવાનો સમય થઈ ગયો છે, બધા બકરાને એક સાથે છોડ્યા છે અને આ બધા જાય છે છેક ગોરસ આંબલીના ઝાડની નીચે. તો ત્યાં એક મોટું ગોરસ આંબલીનું ઝાડ હતું અને ત્યાં નીચે ઘણી ગોરસ આંબલી પડેલી હશે જ, એ લોકોનો અનુભવ છે એટલે કહ્યું. તો બધા ફટાફટ ગોરસ આંબલી ખાધી, પછી ત્યાંથી પાછા વળી પણ ગયા. આ પાળિયા છે ને, એ શું છે? એ તો ઘઉં નાખેલા હતા. હે? ઘઉં નાખેલા હતા. એ નહીં, આ જે પથ્થર જેવું છે ને પાળિયા, હા હા એ શું? આ તો જે આપણે મરણ થયો ને હા, એમને અઘાટ. શું કહેવાય એને? એને અઘાટ કહેવાય. બીજું હું અગાધ. હા હા, અચ્છા. કારણ કે આપણે મટી જાય, આપણા પાછળની પેઢી જાણે કે આ ડોહા હતા એમ. એમ? હા, ઉપર નામ લખેલું હોય? હા નામ લખેલું ને. એમ? હા. તો તમે અહીંના છો? હો એને ચાલે મકાન. તમારું કોઈ છે આ સંબંધમાં? અમારા અને આ જે પથ્થર રોપ્યો છે એમાં તો આ પેલા ઘરવાળા છે. પેલા ઘરવાળા? હા, એમના કુટુંબને નાખેલા. એમના કુટુંબને નથી નાખેલા. અમે પારકી એને અને આ ભગત બની ગયા છો? ભક્તિ તો કરી. એટલે ભક્તિમાં શું કરવાનું હોય? ભક્તિનું તો ભગવાનનું નામ લેવાનું. ખરું ખોટું કોઈનું ખાસ બને તો કરવું નહીં. બરાબર. અને આપણે તમોગુણીની વસ્તુ હોય એ વાપરવી નહીં. હા, નથી ખાતા ને? ના, માંસ મટન દારૂ કોઈ જ નહીં. એ બહુ સરસ. હા, પણ તમે બધાને કહો છો ખરા કે એવું ના કરો એવું? હા તો એટલે 25% એમાં રહે, 75% તો જે કરતા એ કર્યા જ કરે. પણ તમારું માનતા તો હશે ને અમુક લોકો? માને ને, માને. ચલો આવજો. શું નામ તમારું? મારું સરદારભાઈ. સરદારભાઈ? હા. ચલો આવજો. અચ્છા, ક્યાં આપનું વતન? કડાણા ગામ. કડાણા ગામ? હા હા હા. અરે કડાણા તો આપણું ગમે ને. હા, તો આપણું જ છે ને, તો ફરવા માટે આવ્યા છીએ. હા હા હા. ચલો આવજો. હા આવજો. આ રીતે અમારો સવારનો નાનો પ્રવાસ પૂરો થયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રોને શેર કરજો અને આ પ્રકારના વિડીયોને જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આટલું તો કરશો ને? કમસે કમ લાઈક માટે 1 સેકન્ડથી વધારે નહીં જાય અને સબસ્ક્રાઈબ માટે પણ 1 સેકન્ડથી વધારે નહીં જાય. મિત્રોને વિડીયોને શેર કરવા માટે પણ
સમય જતો નથી. તો આશા રાખું છું કે તમે વિડીયોને શેર કરશો, લાઈક કરશો અને સબસ્ક્રાઇબ તો કરશો જ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આવજો.